થિયરી 81 પાઇવોટ ટેબલ અને પાઇવોટ ચાર્ટ. જ્યાં વોટ ઇઝ પાઇવોટ ટેબલ ઇન એક્સેલ? પાઇવોટ ટેબલ તમારા ડેટા પેકેજનો સારાંશ છે. પાઇવોટ એટલે એક્સેલમાં ડેટાને અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે ફેરવવો. પાઇવોટ ટેબલનો અર્થ છે તેને ફરીથી ગોઠવો જેથી તમે ઉપયોગી માહિતી સાથે સરળતાથી કામ કરી શકો. યુઝિસ ઓફ પાઇવોટ ટેબલ. અલગ અલગ પ્રોડક્ટના સેલ્સનો તફાવત જોવા. પ્રોડક્ટ વેચાણની ટકાવારી કુલ વેચાણના સંદર્ભમાં મેળવવી. ડુપ્લિકેટ ડેટાને મર્જ કરવો. અલગ અલગ વિભાગો માટે કર્મચારીઓની સંખ્યા મેળવવી. ખાલી સેલમાં ડિફોલ્ટ વેલ્યુ ઉમેરવી. વોટ ઇઝ પાઇવોટ ચાર્ટ ઇન એક્સેલ? એક્સેલમાં પાઇવોટ ચાર્ટ એ ઇન્ટરેક્ટિવ ડેટા વિઝ્યુલાઇઝેશન છે જે વપરાશકર્તાઓને સ્પષ્ટ અને સંક્ષિપ્ત ફોર્મેટમાં ડેટાનું વિશ્લેષણ અને પ્રસ્તુત કરવામાં મદદ કરે છે. પાઇવોટ ચાર્ટ વપરાશકર્તાઓને તેમના ડેટામાં પેટર્ન, વલણો અને સંબંધોને ઓળખવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદ કરે છે. યુઝિસ ઓફ પાઇવોટ ચાર્ટ્સ. પાઇવોટ ચાર્ટ વપરાશકર્તાઓને ડાયનેમિક અને ઇન્ટરેક્ટિવ રીતે ડેટાની કલ્પના કરવામાં મદદ કરે છે. પાઇવોટ ચાર્ટ વપરાશકર્તાઓને તેમના ડેટામાં પેટર્ન, વલણો અને સંબંધો ઓળખવામાં મદદ કરે છે. પાઇવોટ ચાર્ટ વપરાશકર્તાઓને જટિલ માહિતીને સ્પષ્ટ અને સંક્ષિપ્ત ફોર્મેટમાં રજૂ કરવામાં મદદ કરે છે. થિયરી 82 કન્ડિશનલ ફોર્મેટિંગ. જ્યાં વોટ ઇઝ કન્ડિશનલ ફોર્મેટિંગ? કન્ડિશનલ ફોર્મેટિંગ વપરાશકર્તાઓને ડેટાને વધુ માહિતીપ્રદ અને વાંચવા યોગ્ય બનાવવા માટે વિવિધ સુવિધાઓને સક્ષમ કરે છે. તે સેલ અને તેમના ડેટાને અસરકારક રીતે ફોર્મેટ કરવાની પરવાનગી આપે છે જે અનુક્રમે નિર્દિષ્ટ માપદંડોને પૂર્ણ કરશે. ટાઇપ્સ ઓફ કન્ડિશનલ ફોર્મેટિંગ. 1. હાઇલાઇટ સેલ રૂલ. આ નિયમ વપરાશકર્તાઓને ફક્ત પૂર્વ સેટ કન્ડિશનનો ઉપયોગ કરીને સેલને પ્રકાશિત કરવાની મંજૂરી આપે છે જે નિર્દિષ્ટ માપદંડોને પૂર્ણ કરશે અને તેમાં ગ્રેટર ધેન, લેસ ધેન, બિટવીન, ઇક્વલ ટુ, ટેક્સ્ટ ધેટ કન્ટેન્સ ડુપ્લિકેટ વેલ્યુઝ જેવા ઓપ્શન હોય છે. બીજું, ટોપ બોટમ રૂલ. આ શરતી ફોર્મેટમાં મુખ્યત્વે સેલને હાઇલાઇટ કરીને સેલ ડેટાને ફોર્મેટ કરવા માટે ઉપરના અથવા નીચેના નિયમોનો સમાવેશ થાય છે. આ કન્ડિશનો સામાન્ય રીતે ટોપ 10 આઇટમ્સ, બોટમ 10 આઇટમ્સ, ટોપ 10%, બોટમ 10%, અબવ એવરેજ એન્ડ બિલો એવરેજ જેવા ઓપ્શન હોય છે. ત્રીજું, ડેટા બાર્સ. ડેટા બાર એ રંગીન પટ્ટીઓ છે જે માઇક્રોસોફ્ટ એક્સેલ ડેટા પર લાગુ કરવામાં આવે છે જે સેલના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડેટા બાર્સ ઉપરોક્ત બે કન્ડિશનલ ફોર્મેટિંગ કરતા અલગ છે અને તેનો ઉપયોગ સેલમાં સમાવિષ્ટ ડેટાની ઉચ્ચ અથવા નીચી સ્થિતિ સ્પષ્ટપણે બતાવવા માટે થાય છે. ચોથું, કલર સ્કેલ્સ. આ કન્ડિશનલ ફોર્મેટિંગમાં સેલની શ્રેણી પર રંગ સ્કેલ લાગુ કરવામાં આવે છે અને રંગ સૂચવે છે કે દરેક સેલ મૂલ્ય સેલ શ્રેણીમાં ક્યાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં કન્ડિશનલ ફોર્મેટિંગ ડેટાને રજૂ કરવા માટે 12 કલર સ્કેલ આપે છે જે એક્સેલ વર્કશીટમાં માત્ર આંકડાકીય મૂલ્યો પર લાગુ થાય છે. પાંચમું, આઇકોન સેટ્સ. માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણે સેલના ડેટાને વિવિધ આઇકોન સેટ દ્વારા સરળતાથી રજૂ કરી શકીએ છીએ. કન્ડિશનલ ફોર્મેટિંગમાં ઘણા પ્રકારના આઇકોન સેટનો સમાવેશ થાય છે જેમ કે ડાયરેક્શનલ, શેપ્સ, ઇન્ડિકેટર્સ એન્ડ રેટિંગ્સ. થિયરી 83 એડવાન્સ્ડ ગ્રાફ. જ્યાં ડિફરન્સ બિટવીન ગ્રાફ્સ વર્સિસ ચાર્ટ્સ. તો વારાફરતી જોઈએ. ગ્રાફ્સ આલેખ દર્શાવે છે કે કેવી રીતે જુદી જુદી વસ્તુઓ એક સાથે સંબંધિત છે અથવા બદલાય છે. સામે ચાર્ટ ડેટાને સમજવા અને
તેની તુલના કરવાનું સરળ બનાવે છે. તે ઘણી વખત વિજ્ઞાન અને ગણિતમાં ડેટાનો અભ્યાસ કરવા માટે જોવા મળે છે. તેનો ઉપયોગ બિઝનેસ અને સમાચારમાં ઝડપથી માહિતી શેર કરવા માટે થાય છે. આલેખ સંખ્યાઓ વચ્ચેના જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચાર્ટ ડેટાના ભાગોને હાઇલાઇટ કરે છે, જેમ કે કંઈક કેટલું છે. તેમાં લાઇન, ગ્રાફ અને સ્કેટર પ્લોટ જેવા પ્રકારનો સમાવેશ થાય છે. તેમાં બાર ચાર્ટ અને પાઈ ચાર્ટ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. તે ઘણા બધા ડેટા સાથે જટિલ બની શકે છે. તેઓ સામાન્ય રીતે જોવા અને મુદ્દા મેળવવા માટે સરળ હોય છે. આલેખને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ વિચારની જરૂર પડે છે. જ્યાં વધુ અભ્યાસ કર્યા વિના ઝડપથી સમજી શકાય તેવા ચાર્ટ બનાવવામાં આવે છે. તે ડેટા વર્તણૂકમાં ઊંડાણપૂર્વકના દ્રશ્યો પ્રદાન કરે છે. તે મુખ્ય તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક સારાંશ આપે છે. થિયરી 84. પાવર ક્વેરીઝ. વોટ ઇઝ પાવર ક્વેરી? પાવર ક્વેરી એ ડેટાને રૂપાંતરિત કરવા અને તૈયાર કરવા માટેની એપ્લિકેશન છે. પાવર ક્વેરી સાથે તમે ગ્રાફિકલ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સ્ત્રોતોમાંથી ડેટા મેળવી શકો છો અને પાવર ક્વેરી એડિટરનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકો છો. પાવર ક્વેરી માઇક્રોસોફ્ટ એક્સેલ દ્વારા ઓફર કરાયેલ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરીને તમે ગમે તેટલા સ્ત્રોતોમાંથી ડેટા આયાત કરી શકો છો. તેને સાફ કરી શકો છો, તેને રૂપાંતરિત કરી શકો છો, પછી તમારી જરૂરિયાતો અનુસાર તેને ફરીથી આકાર આપી શકો છો. ફેઝિસ ઓફ પાવર ક્વેરી: કનેક્ટ, ટ્રાન્સફોર્મ, કમ્બાઇન, લોડ. What can you do with Power Query? Get data, transform data, output to Excel. Benefits of Power Query: graphical user interface, ease of data import, data integration, improved productivity, data reference and automation, integration with Excel and Power BI, advanced capabilities with M language. અને અંતે થિયરી 85. ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ. જ્યાં વોટ ઇઝ ઈ કોમર્સ? ઈ કોમર્સ, જેને ઇલેક્ટ્રોનિક કોમર્સ અથવા ઇન્ટરનેટ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇન્ટરનેટ દ્વારા વ્યાપાર વ્યવહાર કરવા માટે નાણાં અને ડેટાના વિનિમયને દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. ઈ કોમર્સ જે ઇન્ટરનેટ દ્વારા શક્ય બનેલા કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર પર લાગુ થઈ શકે છે. ઈ કોમર્સ મુખ્યત્વે ઉત્પાદનો અને સેવાઓના વિનિમયનો સંદર્ભ આપે છે, જ્યારે ઈ બિઝનેસ એ ઇન્ટરનેટ વ્યવસાય ચલાવવાના તમામ પાસાઓનો સમાવેશ કરે છે. હિસ્ટ્રી ઓફ ઈ કોમર્સ. સૌપ્રથમ કોમ્પ્યુસર્વે અને અમેરિકા ઓનલાઈન દ્વારા 1980ના દાયકામાં વર્ચ્યુઅલ શોપ્સનો ઉપયોગ કરી ગ્રાહકો માટે ઓનલાઈન શોપિંગ શરૂ કરેલ. 1990માં WWWની રજૂઆતથી ગ્રાહકો માટે ઓનલાઈન શોપિંગની ઘણી સુવિધા થઈ. આનાથી એમેઝોન અને eBay જેવા કેટલાક નવા ઈ કોમર્સ પ્લેટફોર્મને વિકાસનો વેગ મળ્યો. 2000ના દાયકામાં કોર્પોરેશનોએ વધુ અત્યાધુનિક ઈ કોમર્સ સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું, જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઉપયોગમાં લેવાતી, જે એન્ટરપ્રાઇઝને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તેમના સામાનને સીધું વેચવા સક્ષમ બનાવે છે. મોબાઈલ ડિવાઇસ અને મોબાઈલ કોમર્સથી સામાન્ય વ્યક્તિ માટે ઓનલાઈન ખરીદી કરવાનું વધુ સરળ બન્યું છે. ઈ કોમર્સ વેબસાઇટ્સ: અલીબાબા, એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ઝબોંગ, હોમશોપ 18, eBay, મિત્રા. ઈ કોમર્સ કેરેક્ટરિસ્ટિક્સ: યુબિક્વિટી, ગ્લોબલ રીચ, યુનિવર્સલ સ્ટાન્ડર્ડ્સ, વેલ્થ, ઇન્ટરેક્ટિવિટી, ઇન્ફોર્મેશન ડેન્સિટી, સોશિયલ મીડિયા, પર્સનલાઇઝેશન અથવા કસ્ટમાઇઝેશન. એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ: સેલિંગ ઇન્ટરનેશનલી, એક્સેસિબિલિટી, ચીપ, ડોમેસ્ટિક ડિલિવરી. ડિસએડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ: સેફ્ટી, ફિયર,
ડિલિવરી ઇઝ લેટ, સેલ્ફ અવેરનેસ, રિસ્ક ઓફ પ્રાઇવસી, સમથિંગ આર ડિફિકલ્ટ ટુ પરચેસ ઓનલાઈન. ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ: બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કસ્ટમર ટુ કસ્ટમર, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.